12 વાગ્યાના સુમારે જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવે કે સુખપુર પોદાર સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક નેહા મહેતા સ્કૂલમાં બાળકોને નુકસાન થાય તેવી કોઈ વસ્તુ સાથે લાવેલ છે અને 1400 સુધીનો ટાઈમ છે, એટલે કે 2 વાગ્યા સુધીનો ટાઈમ છે, ત્યાં સુધીમાં બાળકોને બચાવી લેશું. આ બાબતનો સંદેશો મળતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ જુદી જુદી LCB SOGની ટીમ, BDDSની ટીમ તથા ફાયર બ્રિગેડને જાણ કરેલ, ડોગ સ્ક્વોડને જાણ કરેલ અને તમામ ટીમો દ્વારા પોદર સ્કૂલ ખાતે તાત્કાલિક પહોંચવામાં આવેલ અને પોદર સ્કૂલ ખાતે જે શિક્ષક નેહા મહેતા છે તેઓને તાત્કાલિક પૂછપરછ કરેલી અને જે આ માહિતી આપેલી તે અન્વયે BDDS દ્વારા તમામ જે સ્કૂલ છે એમાં બાળકોને તાત્કાલિક રેસ્ક્યુ કરીને BDDS દ્વારા ચેકિંગ કરવામાં આવેલું, પરંતુ આ કોઈપણ પ્રકારનું ગુનાહિત કૃત્ય તેમાં જણાયું ના હતું અને કોઈપણ પ્રકારનું સંવેદનશીલ પદાર્થ ત્યાં હોય તેની હાજરી પણ મળી આવેલ નહીં. પરંતુ જે નેહા મહેતા બેન છે તેઓની પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે આ જે નંબર પરથી ફોન આવેલ છે તે મારા પતિનો જ છે. મારે અને મારા પતિને છેલ્લા 1.5 વર્ષથી જે લગ્ન સંબંધ હોય તે પ્રોપર ચાલતા ના હોય, જેના કારણે તેઓએ માર્ચ 2025માં C ડિવિઝન અને મહિલા પોલીસ સ્ટેશન ખાતે પણ આ બાબતે ફરિયાદ આપેલ છે. તેઓનો ભરણપોષણનો પણ દાવો ચાલુ છે અને તેઓના જે પતિ છે રાજુ હેમારામ જાંગીડ, જેઓ અવારનવાર તેઓની પાસે પૈસા માગતા હોય અને જો તેઓને પૈસા આપવામાં નહીં આવે તો તેઓ મહારાષ્ટ્ર ખાતે અથવા કોઈ પણ આ જે સ્કૂલ છે કે તેમાં તેઓને કોઈ પણ ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપતા હોય. જે અન્વયે આ બાબતે જે આ નેહાબેન મોતીલાલ મહેતા છે તેઓને અને પોદાર સ્કૂલને બદનામ કરવા સારું તેઓએ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે આવી રીતે ફોન કરેલો, જે અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પોલીસને આવી રીતે ખોટી રીતે માહિતી આપવી તથા આ પ્રકારે ખંડણી માગવી અને ગુનાહિત કૃત્ય જે આચરેલ છે તે વિરુદ્ધ રાજુ હેમારામ જાંગીડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આરોપીની ધરપકડ કરવા માટે ટીમ રવાના થયેલી છે અને હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ભાળ મળતા તરત જ તેની ધરપકડ કરવામાં આવશે.